આલેખ, એમાં આઈએમપી ક્વેશ્ચન બીજો કે આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. તો આકૃતિ અને આલેખના પ્રકારની પસંદગી અને રજૂઆત. તો આકૃતિ અને આલેખ ઘણા બધા પ્રકારના હોય છે. તો એમાંથી આપણે જ્યારે કોઈ પણ બાબત માટે આલેખ કે આકૃતિ બનાવીએ છીએ તેમાંથી સર્વશ્રેષ્ઠ વિકલ્પની પસંદગી કરવી જરૂરી હોય છે. ત્યારબાદ આવે છે સ્પષ્ટતા. સ્પષ્ટતા એટલે આપણે આલેખ અને આકૃતિમાં જે બધી બાબત દર્શાવી છે તે ચોક્કસ રંગમાં કે શેડમાં હોવી જોઈએ, કે અલગ અલગ માહિતી માટે અલગ અલગ ડિઝાઇનનો કે રંગનો ઉપયોગ કરવાનો હોય છે. ત્યારબાદ આવે છે ચોક્કસ સ્કેલ માપ. તો એક્સ ધરી અને વાય ધરી ઉપર આપણે જે સ્કેલ માપ લેવાના હોય છે તે આપણે વ્યવસ્થિત રીતે લેવાના હોય છે, કે 1 સેન્ટીમીટર બરાબર કે 5 કિલોનું ઉત્પાદન, 10 કિલોનું ઉત્પાદન, તો એ વિગત છે આપણે વ્યવસ્થિત દર્શાવવી જોઈએ. ત્યારબાદ આવે છે આલેખ અને આકૃતિની બંને ધરી પરની વિગતો. તો નોર્મલી એક્સ ધરી ઉપર સ્વતંત્ર ચલ દર્શાવવામાં આવે છે અને વાય ધરી ઉપર પરતંત્ર ચલ દર્શાવવામાં આવે છે. તો જે વિગતો દર્શાવી હોય તે બંને ધરી ઉપર આપણે તે વિગતો, દાખલા તરીકે વર્ષ દર્શાવવામાં આવ્યા હોય એક્સ ધરી ઉપર નીચે વર્ષ લખવું જરૂરી હોય છે. ત્યારબાદ આવે છે આંકડાકીય માહિતીનો સ્ત્રોત. તો ઘણી બધી વાર માહિતી છે એ આપણે કોઈક ડેટામાંથી ડાયરેક્ટ લીધેલી હોય છે. ત્યારે આપણે જ્યારે ગ્રાફ કે આકૃતિ બનાવી છીએ ત્યારે નીચે આંકડાકીય માહિતીનો સ્ત્રોત દર્શાવવો જરૂરી હોય છે. ત્યારબાદ આવે છે આંકડાકીય માહિતીની ગણવાની રીત. એ ઘણી બધી વાર જે માહિતી આપણે લીધી હોય છે તે આપણા માટે સંતોષકારક નથી હોતી, માટે આપણે એને ઘણી બધી વાર ગણતરી કરવી પડે છે. દાખલા તરીકે વૃત્તાંશ બનાવવું હોય તો બધી માહિતીને આપણે વૃત્તાંશમાં ફેરવવા પડે છે. તો ત્યારે જે આપણે જે માહિતી ગણતરીની રીત જે ઉપયોગ કર્યો હોય તે આપણે ગણતરીની રીત દર્શાવવી જોઈએ. થેન્ક યુ.